પાદરા નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વસ્તી ગણતરીની પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા કરવા નોડલ અધિકારીએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ દરમિયાન ગણતરીકારો અને સુપરવાઇઝરો દ્વારા કરવામાં આવતી કામગીરીનું વેરિફિકેશન કરી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। દેશવ્યાપી વસ્તી ગણતરીની પ્રથમ તબક્કાની કામગીરી હાલ પ્રગતિમાં છે। આ તબક્કામાં ઘરોની યાદી તૈયાર કરવી, મકાનોની ગણતરી કરવી તેમજ અન્ય પ્રાથમિક વિગતો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં પણ વસ્તી ગણતરીની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। શહેરને કુલ 51 બ્લોકમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને 51 ગણતરીકારો દ્વારા વિવિધ વિસ્તારોમાં માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલના માર્ગદર્શન હેઠળ સહાયક અધિકારી ધર્મેશ ભટ્ટ સમગ્ર કામગીરીનું સંકલન કરી રહ્યા છે। કામગીરીની સમીક્ષા કરવા માટે નોડલ અધિકારી અપૂર્વા જાદવે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન નોડલ અધિકારીએ વસ્તી ગણતરી માટે નિયુક્ત ગણતરીકારો અને સુપરવાઇઝરોની કામગીરીની સ્થળ પર જઈ ચકાસણી કરી હતી। વસ્તી ગણતરી દરમિયાન નાગરિકો પાસેથી લેવામાં આવતી આશરે 34 પ્રકારની માહિતીનું પણ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું। નોડલ અધિકારીએ વિવિધ સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં નાગરિકો સાથે સીધો સંવાદ સાધી માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં તેની ખાતરી કરી હતી। સાથે જ ગણતરીકારોને જરૂરી માર્ગદર્શન આપી કામગીરી વધુ અસરકારક રીતે પૂર્ણ કરવા સૂચનાઓ પણ આપવામાં આવ્યા હતા। વસ્તી ગણતરીની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે નાગરિકોને પણ સચોટ માહિતી આપી તંત્રને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। ભારતની વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે જ્યારે વડોદરા જિલ્લાની અંદર હાલ વસ્તી ગણતરીની કામગીરી ચાલુ છે તે ધ્યાને રાખીને પાદરા નગરપાલિકા હદ વિસ્તારની અંદર પાદરા શહેર વિસ્તારમાં જ્યારે વસ્તી ગણતરીની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે તેની ચકાસણી અર્થે આજે અમારા ગાંધીનગરથી જિલ્લા કલેક્ટર કક્ષાએ જે નિયુક્ત નોડલ અધિકારી શ્રી અપૂર્વભાઈ જાદવ તથા ચીફ ઓફિસર અમારા ચાર્જ અધિકારી છે એ સંજયભાઈ પટેલ હાલ સ્થળ ઉપર અમારા જે નિયુક્ત ગણતરીદારશ્રીઓએ ફિલ્ડમાં જઈને કામગીરી કરી છે કે કેમ તેની ચકાસણી હાથ ધરી છે। અને ચકાસણીના ભાગરૂપે જે સરકારશ્રી દ્વારા જે નિયત કુલ 34 પ્રશ્નોત્તરી અમને આપી હતી તે દરેક વ્યક્તિ પાસે દરેક ઘરે જઈને પૂછ્યા છે કે કેમ તેની આજે એ લોકોએ ચકાસણી હાથ ધરી છે। અને આ રાષ્ટ્રીય કામગીરી હોય અમારે પણ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની થતી હોય છે। આમ તો 30 જૂન અંતિમ દિવસ નક્કી કરેલો છે, પણ છતાં પાદરા શહેર પાદરા નગરપાલિકામાં અમારા જે કુલ 51 બ્લોક વિસ્તાર છે તેની કામગીરી અમે આજે પૂર્ણ કરી છે તે પણ અમે જિલ્લા કલેક્ટર કક્ષાએ અમે રિપોર્ટિંગ પણ કરી દીધું છે। અમારા જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ તેમજ પાદરા નગરપાલિકાના અધિકારી પ્રમુખશ્રી, પાદરા નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા પણ અને તેમજ પાદરા શહેરની દરેક નાગરિકો દ્વારા અમને જે આ કામગીરીની અંદર સહકાર આપ્યો છે તે બદલ જિલ્લા વહીવટીતંત્ર તેમજ પાદરા નગરપાલિકા તરફથી અમે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ધન્યવાદ। ભારત માતા કી।